હવામાન ખાતાની આગાહી પ્રમાણે સોમવારે સાંજે ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો, જેને લઈને કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. આખું વર્ષ કેરીના છોડની માવજત કરી અને પાકની ઉપજમાંથી 2 પૈસા કમાવવાની આશા જે ખેડૂતને હતી, તેના પર કુદરતે પાણી ફેરવી દીધું છે. ત્યારે નસવાડી તાલુકામાં કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતાં ધરતીપુત્રોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે રીતે જ ગઈકાલે જે ભારે પવન ફૂંકાયો હતો અને વાવાઝોડું જે ફૂંકાયું હતું, જેના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. નસવાડી તાલુકાની વાત કરવામાં આવે તો આ નસવાડી તાલુકાની અંદર જે આવેલું જે આંબાવાડી છે તેમાં મોટા પાયે નુકસાન થયું છે. તમામ જે છોડો છે અહીં જે કેસર કેરી હોય, રાજાપુરી કેરી હોય, દેશી કેરી હોય, તમામ કેરીની અંદર મોટા પાયે નુકસાન થયું છે. કહેવામાં આવે તો આ વિસ્તારની અંદર જ્યારે આ જે ખેડૂતે જ્યાં વાડી બનાવેલી હોય છે ત્યારે શ્રમજીવી પરિવાર જે દૂર દૂરથી આવતા હોય છે અને તેઓ અહીં જે ભાડેથી રાખતા હોય છે, એટલે કંઈક સવાય કે 1 વર્ષનો કોન્ટ્રાક્ટ હોતો હોય છે. એ જ રીતે આ એક પરિવારે કોન્ટ્રાક્ટ રાખ્યો હતો, પરંતુ જે ગઈકાલે જે વાવાઝોડું આવ્યું અને તમામ જે કેળીઓ છે તે છોડ ઉપરથી પડી ગઈ હતી. એટલે ખેડૂતનું કહેવું છે કે હવે આજે કેળીની જે માવજત જે કરી હતી તે પ્રમાણે આવક નહિવત આવશે અને જે કહી શકાય કે મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતનું કહેવું છે કે આ મે મહિનાની અંદર આ રીતે વાવાઝોડું નથી આવતું, પરંતુ જે ગઈકાલે જે વાવાઝોડું આવ્યું હતું ભયંકર હતું. અહીંથી બહાર નીકળવું મુશ્કેલ હતું, જેના કારણે આખા જે છોડો હતા તે પણ તૂટી પડ્યા છે. એટલે ચોક્કસથી આ ખેડૂતના માથે એક આભ તૂટી પડ્યો હતો. હવે ખેડૂતનું કહેવું છે કે તેઓને જે કહી શકાય કે મોઢામાં આવેલો જે કોળિયો હતો તે છીનવાઈ ગયો છે. સરકાર હવે આ જેવા શ્રમજીવી પરિવાર બાજુ ધ્યાન આપે અને જે પડેલી જે નુકસાન જે થયેલું છે તેઓનું વળતર ચૂકવવામાં આવે તેવું આ ખેડૂતોની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાડીના માલિક દર વર્ષે શ્રમજીવી ખેડૂતોને ઉચક આપી દેતા હોય છે. ઉચક રાખતા ખેડૂત કેરીના છોડની માવજત કરતા હોય છે અને જ્યારે ઉપજ મળે ત્યારે તેની કમાણી કરતા હોય છે. પરંતુ અચાનક બદલાયેલા વાતાવરણ બાદ વરસાદ ખાબકતા કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું હતું અને આંબાની માવજત કરતા ખેડૂતે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ નસવાડી ગામ છે. આ નસવાડી ગામમાં અમે શેઠની વાડી રાખી છે, ચંપક કાકાની, અને આ વાડીના અંદર નુકસાન પૂરેપૂરું થયું છે. બરાબર. હવે આ શેઠ તો અમને પેલા એ જ કરી દે. અમને તો અમારા શેઠની કોઈ વાત જ નહીં. માવિતર જેવા જ છે અમારા, એટલે આ શેઠની કોઈ વાત જ નહીં. અને નુકસાન પૂરેપૂરું જ થયું છે અમારું, પૂરેપૂરું જ થયું. એટલે કઈ રીતે આંબા ઉપરથી બધી કેરી ભૂઈ પડી ગયેલી છે અને રાધાપુરી, કેસર, અમુક થોડી આવેલી હતી, એ બધી કેરી ભૂઈ પડી ગયેલી છે. કેરીનો ઉપર તો કોઈ 10% જ છે, વધારે માલ રહ્યો નથી. અચાનક જ રાતે વાવાઝોડું આવી ગયું છે, અચાનક. હા, મેં અંદર વાડીમાં જ છીએ અમે તો, વાવાઝોડું અંદર. અને નાહવાના અમારે પેલા થઈ ગયા છે. આ કેરી તો કોઈ લે જ નહીં, આરી કેરી તો કોઈ ના લે. હા, વાવાઝોડાની તૂટી ગયેલી ફૂટી ગયેલી અત્યારે બધાને ખબર છે, માર્કેટોમાં બધે ખબર છે કે વાવાઝોડું છે. એટલે માર્કેટમાં લઈ જઈને અમારે શું કરવાની કેરી હારીએ? હા, પૈસા નહીં મળે. આને ઊભું જ ના થાય ને, આનું કશું ના થાય. નુકસાન પૂરેપૂરું નુકસાન. હવે મારો જે વળતર આપે તે ખરું. નસવાડીની અંદર અમે વાડીઓ રાખેલી છે, 4 વાડીઓ છે અમારા જોડે. લગભગ 8-9 લાખનો ધંધો અમારો. અમે 10-15 માણસ છીએ બધા. મારા નાના બચ્ચા હોય બધા છીએ. પછી અચાનક જ આ વાવાઝોડું આવી ગયું, એની અંદર તમામ કેરી બધી ખડી પડી. જેમ કે ઊનનું તો હતું જ, ગળતર તો હતું જ, માલ ઓછો જ હતો ઊન. તોય છતાં પછી આ આવ્યું એટલે અચાનક જ બધા આંબા સુધી જ ભાગી ગયા અમારા. આંબાએ જો રાજાપુરીના સોર પડ્યા, કેસરના પડ્યા, આંબાએ તમામ ભાગી ગયા અને બધો માલ નીચે બધો ગળી ગયો. ઠેઠ બહુ લંકાના દૂરથી આવેલા તો રડવા માટે જ આવેલા ને, કાંઈક ગમાવા તો આવેલા નહીં અમે. આમાં જે કુદરત કરે ને સરકાર કરે ખરું. ના, એના અંદર તો કોઈ ઉપજણી નહીં થવાની ને. આ તો કોણ લેવાનું આ કેરી આપણી? આ કેરી માર્કેટમાં ખબર કે વાવાઝોડું આવી ગયું એટલે માર્કેટવાળા તો ખબર જ છે. કદાચ 300 રૂપિયાનો ભાવ તો આજે માર્કેટમાં જઈએ એટલે 100 રૂપિયા જ માગે. 100 રૂપિયા લે તો લે. ફૂટેલી કેરીને શું કરવાની? 15 ફૂટ 20 ફૂટ ઊંચો આંબો હોય, કેરી પર એના ઢાસલા થઈ ગયા. હા, 5 રૂપિયા કમાવા માટે અમે આવેલા. બીજો કોઈ ધંધો નહીં. અમે આ ખેતીવાડી આ જ કરીએ. ખેતી અમારા શેઠિયાની મકાઈ જ બધી ઊંઘી જઈએ ને, તો ભાઈ અમે તો શું કહેવાના છીએ? કુદરત રૂઠો કહેવાય. અરે આપણા માથે કુદરત રૂઠો કહેવાય.
નાના માણસો માટે તો કુદરત જ કહેવાય. આપણે તો શેઠીઓને શું કહેવાય, એમને તો આપણને ધંધો આપ્યો, એમને તો આપણને રડો કે 25 રૂપિયા તમે કમાઓ, એમને ધંધો આપણને આપ્યો, પણ કુદરતનો જ વાંક કાઢે ને, બીજો તો કોનો કાઢીએ આપણે.